દોરી મળી નથી અને આને દોરી મળી છે, દોરી સામેથી આવી છે પણ પકડવી નથી. અને ફિરકી પકડવા વાળી સામેથી આવી છે પણ ફિરકી પકડાવતો નહીં આ, કેમ કે સેલ્ફ બિલીવમાં કરે, પોતાની અંદર બિલીવ કરે. ડિઝાઇન સારી છે, પાછળ ફૂલો વાળી. ગુડ મોર્નિંગ. નાહી ધોઈને થઈ ગયો છું ફ્રેશ. અત્યારે હું બેઠો છું અસાઇનમેન્ટ લખવા. પહેલા સબ્જેક્ટનું નામ છે HRM. હવે આપણે તો લખવા બેઠા છે. ટાઈમ થયો છે 11:30 વાગે છે. જોઈએ આપણે કેટલા મિનિટમાં કેટલા પેજ લખી શકીએ છીએ. લખતા લખતા 1:30 વાગી ગયો છે અને કેટલા પેજ લખ્યા છે આપણે? 1 2 3 6 7 8 9 10. 2 કલાકમાં આપણે ખાલી 10 પેજ લખી શકીએ છીએ HRMના. હવે ક્વેશ્ચન બીજો છે 11 પેજ એટલે 10 પેજનો એક ક્વેશ્ચન. બહુ લાંબો છે. પીડીએફના 23 પેજ અને મેં એમાંથી લખ્યા છે 8 પેજ પીડીએફના અને આગળ ચોપડાના પેજ ભરાયા છે 12. એટલો લાંબા ક્વેશ્ચનના આન્સર છે. આપણે 12 પેજ એટલે કયા છે કારણ કે હજુ 2 મુદ્દા લખવાના બાકી છે અને એ 2 મુદ્દા લખતા 2 પેજ તો ભરાશે એટલે ટોટલ 12 પેજ અને આ પીડીએફના 8 પેજ. બસ એક ક્વેશ્ચનનો આન્સર આટલો લાંબો છે અમારા સબ્જેક્ટનો એક ક્વેશ્ચન. અને એવા હજુ 4 ક્વેશ્ચન આન્સર લખવાના છે એટલે મિનિમમ 30 ને 40 પેજ તો ગણી જ લેવાના. આટલા મોટા પ્રશ્ન છે પણ એમાંથી એક્ઝામમાં તો 2 કે 3 જ પૂછાવાના અને લખવાના એમાંથી તો 1 જ. અને માર્ક્સની વાત કરીએ તો 50 માર્ક્સનું પેપર હોય એનું અને અમુક પેપરના 25 માર્ક્સના હોય અને એમાંથી આપણે કેટલા લખી શકીએ? ધારો કે 4 પ્રશ્ન આવ્યા હોય એના ઓરમાં 2 એટલે 4ને ગણીને 2 ઓરમાં ગણીને એને 4 કહી શકીએ આપણે. તેમાંથી લખવાના 1 કે 2 જેટલું આવડે એટલું લખી શકીએ આપણે અંદર. તો હવે એમાંથી એક પ્રશ્ન લખવાનો એ અંદરને આપણે સપ્લીની વાત કરીએ તો 2 કે 3 પેજ મોસ્ટમાં મોસ્ટ 4 પેજ લખી શકીએ અને એમાંથી MCQ 5 માર્ક્સ ગણાય અને એમાંથી માર્ક લાવવાના હોય કંઈક 9 માર્ક્સ લાવવાના છે. પાસ તો થઈ જ જવાય. બસ બહુ એટલું બધું અઘરું નહીં હોતું. અમારા કોલેજમાં કુલ 7 સબ્જેક્ટ આવે છે. એમાંથી 2ના અસાઇનમેન્ટ આવી ગયા છે. બહુ લાંબા છે. 2 અસાઇનમેન્ટના મિનિમમ ગણીને 80 પેજ હશે. હવે આજથી લખવાનું ચાલુ કર્યું છે. હવે જોઈએ એક અસાઇનમેન્ટ કેટલા દાડે પતે છે. આપણે મોસ્ટમાં મોસ્ટ 2.5-3 દાડા લાગે એક અસાઇનમેન્ટ લખતા. પછી કંઈક વધારે લાંબુ હોય 50 પેજનું તો 3-4 દાડા તો ગણી જ લેવાના. પણ એટલો લાંબો તો કાઢ્યા નહીં આપણે દાડા. બસ અંતિ વિશેષ તો જોઈએ હવે આગળ કેટલું લખી શકીએ આપણે. 2 કલાકમાં 10 પેજ લખી શક્યો છું. અસાઇનમેન્ટ લખતા હતા સવારમાં તો અસાઇનમેન્ટ આપણે અડધું પૂરું કરી શક્યા. હવે બીજું કાલે લખીશું. કેટલા આપણે પીડીએફના તે 8 પેજ હતા આપણે બપોરે. અત્યારે કંઈક 16 પેજ લખી દીધા પીડીએફ અને નોટબુકના 20 પેજ પતી ગયા છે. હવે બીજા આપણે લખીશું કાલે અને તે સાંજના વાગે છે 4:30. અત્યારે આપણને કામ આપ્યું છે તો એ કામ કરીશું. અત્યારે આપણું કામ છે કપડાં સુકાવવાનું. કપડાં સૂકવી દઈએ છીએ. આજના દાડા દરમિયાન આપણે કંઈ કર્યું નહીં તો હવે કાલના વ્લોગનો એન્ડ પૂરો નહીં કરી શકીએ આપણે એટલે એક દાડાની ગેપ જરૂર પડશે. અને આજે છે શુક્રવાર અને કાલે છે શનિવાર. કાલે એટલે આજનો વ્લોગ કાલના અધૂરેથી આપણે શરૂ કરીશું. ફાઇનલી લાઈટો ગતી રહી છે આપણી. જો મને કહું છે ને દોરી નથી મળતી. 5 જણ બેઠા છે અત્યારે. 4 જ છે. તું બોલવાનું બંધ કરજો. મને કહું છે ને દોરી મળી નથી અને આને દોરી મળી છે, દોરી સામેથી આવી છે પણ પકડવી નથી. અને ફિરકી પકડવા વાળી સામેથી આવી છે પણ ફિરકી પકડાવતો નહીં આ, કેમ કે સેલ્ફ બિલીવમાં કરે, પોતાની અંદર બિલીવ કરે. બસ સત્ય સનાતન વાત અને આપણા બ્લોગર સત્ય વાત હંમેશા કડવી જ લાગે. કડવી જ લાગે મારા વાલા. કાંઈ નહીં બોલું ભાઈ. આના માટે તારે કઈ કહેવું છે?
ના એને દોરી ભાઈ એ તો ચડી ગયો દોરી પકડી. બધું છે ફીરકો છે હા. બધું જ છે ફિરકી પકડી છોડલા મરી જઈશ. પવન પશ્ચિમમાં હોય કાપવાની પૂર્વમાં જન્મ સિદ્ધ અધિકાર આપે અલા તું છોડલા મરી જઈશ 2 મિનિટ. અને અમારા બીજા એક મેમ્બર આવી આ ગયા જો તાર લીધે ડાયમંડ વેસ્ટ ખ્યાતિ ઇઝ બેક ફાઇનલી બે ટિફિન આવી ગયા है ઘરે હવે જમવાનું જોઈએ હું જમવાનું આવ્યું છે ખાने में आया है રોટલી છાશ વઘારેલી ખીચડી સેવ ટામેટા શાક ડુંગળી સેવ ટામેટા શાક અહીં લાડુ છે આ બીજો વઘારેલો ભાત કોપરું તો પપ્પા લાયા આજે શનિવાર છે તો ખાવા બપોરનું જમવાનું જમીને આપણે સીધા સૂઈ ગયા હતા હવે અત્યારે સાંજના 6 વાગ્યા છે બપોરનું ખાધા પછી બહુ જબરદસ્ત ઊંઘ આવે છે હવે અત્યારે આપણે અમારા કમુ માસી વટાણાનું શાક બનાવે છે કમુ માસી શું કેવું શું બનાવો છો હે શાક બનાવું હું દેખાય તમને શાક અને ભાખરી બસ કમ્પ્લીટ ફાવે બનાવતા એવું ફાવે કે ના ફાવે પણ બનાવવાનું હે ને ખાવા માટે પારકા પેટ માટે બરાબર સમારજો હા અત્યારે કમુ માસી ખાવાનું બનાવે છે આપણા હવે આપણું એક મિશન છે આપણું એક કામ છે મમરા બનાવવાનું સવારમાં મમરા ખાવા તો ઈચ્છા હતી પણ મમરા જ પતી ગયા હતા તો તવો વઘારવા બેસીશું કેવું હશે છે રોટલીનો લોટ બંધા જ હતા તેલ નાખ્યું અંદર બહાર લૂકી લેજો બરાબર હો ને સાની માની બરાબર લૂકજો બરાબર નુકતો વાળી શીખવાડો કે લૂકવાનું એક કંકોત્રી આવી છે બહુ જોરદાર ગણેશ ભગવાનનો ફોટો બહુ જોરદાર દેખાય છે અંદર ઓમ આકાર વાળો જો બતાવું તમને સોનાની જેમ ચમકે છે ભાઈ લાલ કંકોત્રી બહુ જબરદસ્ત દેખાય છે ડિઝાઇન સારી છે પાછળ ફૂલો વાળી મસ્ત કંકોત્રી છે ઓમ આ જ રીતે આપણે વિડીયોને કરીએ છીએ એન્ડ આવી જ રીતે આપણે નવા વિડીયોમાં મળીશું તમને વિડીયોને કરી દો લાઈક ચેનલને કરી દો સબસ્ક્રાઈબ